શાંતિ શાંતિ. શાંતિ હા, કોઈ મુશ્કેલી નથી અહીંયા? કઈ નથી મુશ્કેલ. શું કરો છો કામ હાલમાં? આયરું આ તો ખેતીનું કામ કરીએ. અચ્છા, એટલે આ હા. તમે પેલા તાતપત્રી હા. હટાવો છો એટલે પેલું પાણી ભીનાઈ ગયું છે કે હમ. ભીનું થઈ ગયું ભીનું ગયેલું છે પેલું ગાહ. વરસાદના લીધે? હા, વરસાદ. કેટલા સમયથી વરસાદ છે ઉમરપાડામાં? આ તો જો આટલે આજથી કેટલા દાડા થયા? 3 અઠવાડિયાથી. હા, 3 અઠવાડિયા થયા. હે ને 3 અઠવાડિયાથી લગાતાર ઉમરપાડામાં વરસાદ છે તો થોડુંક જીવન કઠિન છે અહીં જીવવાનું, હે ને? તો હવે તમારું જે ઘાસ હતું બળદને નાખવા માટેનું એ ભીનું ગયું છે, તો હવે શું કરશો તમે? હવે આ હેડે છે ચાર લીલું ઘાસ લીલું કાપીને આપ્યા કરવાનું. હા. અચ્છા, એવું છે. તો ખેતી કરવાની છે તો હવે તમારે ડાંગર નથી રોપવાની? ડાંગર ક્યાં છે? આ રહી ગયો. અચ્છા, ડાંગર. આ ડાંગર નો તરું છે. અચ્છા, એને પછી હવે કેટલા સમયમાં રોપશો પાછા? આ કેટલા થાળા અને 30 તારીખે નાખ્યું તરું તો 22 તારીખે 23 તારીખે રૂપા. એટલે અંદાજિત સમય કહેશો તમે કે આ સમય આપણે કે તરુમાં લખેલું છે કે આટલા દિવસોમાં રોપી દેવાનું? અંદાજ આવી જ જાય ને. અચ્છા, અંદાજ આવી જાય તમને. કેટલા વર્ષનો અનુભવ છે ખેતીનો? એ તો નાનપણથી જ. અચ્છા, એટલે તમે કેટલા વર્ષ થયા તમને હાલમાં? કેટલા વર્ષ થયા હોય આશરે 70. પણ હવે પેલું જે ઘાસ છે ભીનું થઈ ગયું છે અને પછી લીલું ઘાસ નાખશું તો સૂકું ઘાસ ના જોઈએ તમને કે લીલું નાખ્યા કરવાનું? લીલું ના એવું કરે સૂકા હે પછી આવ નાખું થોડું. અચ્છા, તો તમે ખેતરે કેમ રહ્યો છો? ઘર નથી ગામમાં? છે. તો એટલે હું વેલા ઉઠીને અહીંયા કામ કરાય કે. અચ્છા, હા, ખેતરે રહી તો વેલું કામ થઈ જાય અને સાંજની વખત બી સાંજ પડે ત્યાં સુધી કામ કરાય. અચ્છા, એટલે ખેતરે રહેવાનું. જમવાનું અહીં જ? જમવાનું બધું અહીં જ. રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું બધું અહીં. પાણી તો તમે કુવામાંથી પીવ છો એવું કહેતા હતી? કુવામાંથી જ તો. પણ કુવામાં તો ગંદુ પાણી દેખાતું છે. એ તો હવે કા હદવા જાય, બીજું કા લેવા જઈએ. આ બાજુ નદી છે તે ગંદુ આવે. અચ્છા, નદીમાં ગંદુ પાણી આવે, કુવામાં એટલે પીવું તો પડે ગંદુ પાણી. હા, બરાબર છે. તો ગામમાં તો ચોખ્ખું આવે છે ને? હા, ગામમાં તો ચોખ્ખું રહી ને. ગામમાં તો બોર નેવા કરેલા છે તે. અચ્છા, કે વહી જીવાનું ગમે કે ગામમાં જીવાનું ગમે? સુરત ગયા છો કોઈ દિવસ તમે? સુરત તો ઘણા આગળ ગયેલા. કેટલા એક વર્ષ થયા અંદાજિત સુરત ગયા હોય? ચારેક વર્ષ. સુરત ગમે કે પછી ઉમરપાડાનું આ ગામડાનું વિસ્તાર ગમે? ઉમરપાડાનું જ ગમે. તો સુરતમાં મોડી સિટી એટલે અમારથી નહીં ફાવે એમ. નહીં ફાવે, પછી ઉમરપાડા ગમે. ગામડામાં રહેવાનું, શાંત રહેવાનું. સારું. અચ્છા, બરાબર છે. તો આ બધા ખેતરો તમારા જ છે? એટલેથી આમ અચ્છા, અચ્છા, આ બધા ખેતરો તમારા છે? તમે જ કરો છો આ ખેતરો? ના, મારું આટલું થોડું. અચ્છા, તો બીજા ખેતરો કોણ? આ બીજા ખેતરો અમારી બેન નું છે આ બાજુ. આ બીજા ગામ લોકો આ બાજુ. એટલે સુખી જીવન જીવો છો બે લોકો સાથે, કુટુંબિક સાથે રહો છો? સરસ મજાનું જીવન જીવે છે દાદા, સુખી છે. જીવન કોઈ આમ તમે વિચારો કે સાંજે શું બીજા દિવસે ઉઠીને શું કરીશું એવું ટેન્શન હોય રાતના ઊંઘતી વખતે? એવું કોઈ મળે સવારે ઉઠીને શું કામ કરવાનું તે આપણને ધ્યાન જ આવી જાય. એટલે રાતના ટેન્શન વગર સુઈ જવાનું કે કઈ કામ નથી? કઈ કામ નથી. સવારે ઉઠીને કામ, રાતના બિંદાસ સુઈ જવાનું. એટલે આપણે છે ને જે સિટીમાં જીવન જીવીએ છે ને, જે સિટીમાં જે લોકો જીવન જીવે છે કાલે શું કામ કરીશું, કાલે આટલું પ્રેશર છે બહુ, એવી જિંદગી અહીં ના હોય. અહીં બિંદાસ જિંદગી હોય દાદા જેવી. હવે દાદા કામ કરીને પાછા નાઈટમાં સુઈ જશે, જમીને બિંદાસ સવારે ઉઠીને પાછા ખેતરમાં લાગી જશે. સરસ મજાનું. એટલે જીવન એક આપણને સુવિધા અપૂર્ણ સુવિધા જીવન જીવે છે. આપણને પણ સુવિધા બહુ ઓછી છે પરંતુ જીવન એકદમ સુખી છે. આદિવાસી લોકો જે અહીં વસે છે ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં, તેમનું જીવન એવું જ હોય છે કે એમના પાસે કોઈ ટેકનોલોજી નથી, કોઈ ફોન કઈ યુઝ ના કરો? ફોન તો છે જ ને. ફોન છે કયો પેલો? રાખવું જ પડે. એ વાત છે. નાનું ડબલું કે મોટું? નાનું તો આટલું. અચ્છા, એમાં બીજું ટીવી બી નથી? કઈ નથી એવું નહીં વાપરવાનું. મશીન કઈ મળે? ડાયા થઈ ગયા હવે કોઈ ટીવી વાપરે. અચ્છા, હા, એ વાત હારી માટે છોકરીઓને કઈ છોકરાને હોય ને તેને ખબર લેવા માટે ફોન રાખીએ.
અચ્છા તમારા છોકરા છોકરીઓ એ લોકોને ખબર લેવા માટે કેમ છો સુખી છો આ બાજુ સોનગઢ તાલુકામાં ત્રણેક છોકરી છે એટલે આપણથી ત્યાં જવાય નહીં દૂર ફોન કરી દઈએ ફોન કરવાનું કેવું છે છોકરા સારું છે કેવું છે હારા છે કે બધા એવી રીતે ઘરથી જ ખબર લયા કરવાનું આવે છે કોઈ દિવસ મળવા છોકરી છોકરા આવતા છે ને એવું આવે આવે મળવા તો આવવું પડે કે આવે. પપ્પાને હમ. હા બરાબર અને છોકરી મારી કંપનીમાં છે કસંબા અચ્છા હા હા તેને તો ખબર લેવું અહીં પડે ને. ખેતી કામ માટે ટ્રેક્ટર નો યુઝ કરે કે પછી આમ હળથી જ ચલાવી લો છો આ હવે પેલા ટ્રેક્ટર થી ખેડાયું કાઢ્યું અચ્છા હવે હળથી હવે હળથી હવે આમાં કરપ જોડી દેવાનો પછી કાદવ કરી દેવાનું પછી પાટી મારી દેવાનું પછી તોર ઉખડી ઉખડીને રૂપિયા કરવા મકાઈ નખાઈ ગઈ ફેરી પેલી મકાઈ રેડી છે હમ બહુ સરસ જીવન જીવે છે આ એમનું જીવન એટલે એવું કે કોઈ પ્રકારનું ચિંતા નથી કઈ નથી એકદમ સાદગીપૂર્ણ જીવન જીવવાનું એવું આદિવાસીનું જીવન કંઈક આવું જ છે અને એ યોગ્ય છે એક માનવતાની રીતે જીવવાનું અને ત્યારે જ આપણે કહેતા હોઈએ છીએ કે ઘણું બધું આપણે આગળ વધી ગયા વિકાસ પણ કર્યો છે પણ આપણે જીવનમાં ઘણા પૈસા કમાઈશું વાંધો નથી પણ જે પ્રકારે આ લોકો જીવે છે ટેન્શન જે ફ્રી જીવન જીવે છે એ સારું હોય છે આપણે આગળ મળીશું કોઈ વાર ફરીથી બીજા વિડીયોમાં આપણી સાથે હું છું દિવ્યેશ વસાવા આપ જોઈ રહ્યા હતા રેવા ટાઈમ્સ ન્યૂઝ કેમેરાની પાછળ આપણી સાથે મદદનીશ તરીકે આવ્યા છે સતીશ વસાવા એમનો પણ આભાર માનીશું થેન્ક યુ આભાર